નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અંદરની વાતમાં. આજે આપણી સાથે જોડાયા છે આપના ખાસ મહેમાન પરંપરા ટીમના પ્રોડ્યુસર ભરત સર, હેલો સર, ડીએમ સર. હેલો. તો હવે આપણે દાવ થઈ ગઈ યારની એક નાનકડી ઝલક જોઈએ. આને આટલા ટેન્શનમાં આવે છે. ટેન્શનમાં જ આવે બે. અત્યારે મજાકનો સમય નથી યાર, મારી વાટ લાગી ગઈ છે. દાવ 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 થઈ ગયો યાર, દાવ 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 રે દાવ 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 થઈ ગયો યાર, દાવ 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 થઈ ગયો યાર, દાવ 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 થઈ ગયો યાર, દાવ 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 રે દાવ દાવ દાવ. તો આ હતી દાવ થઈ ગયો યારની મજેદાર ઝલક. તમે નિહાળી ને? તો આ મૂવીની એવી તો શું ખાસિયત છે સર કે તમે આ મૂવી પ્રોડ્યુસ કરો છો? ખરેખર આ મૂવી એક ફૂલ્લી એન્ટરટેનમેન્ટ મૂવી છે, જેમાં કોમેડી છે, રોમેન્સ છે, ઇમોશન્સ બી છે, ફેમિલી ડ્રામા છે ફૂલ્લી. એટલે નાના મોટા દરેક વડીલો બાળકો આ સાથે બેસીને જોઈ શકે છે. ફૂલ્લી ફેમિલી મૂવી છે અને ખરેખર અત્યારનું જે યુથ આપણું જનરેશન છે એના માટે આ જાણવા જેવું છે કે આપણું ગુજરાતી કલ્ચર કઈ બાજુ જઈ રહ્યું છે. જે અત્યારે જેટલો ટ્રેન્ડ બોલિવૂડનો અને હોલિવૂડનો છે એ પ્રમાણે અત્યારે આપણો ગુજરાતી એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને ખરેખર આપણા ગુજરાતી લોકોએ આને ટ્રેન્ડને આગળ વધારવા માટે આ એક અમારો પરંપરા મીડિયા અને એન્ટરટેનમેન્ટનો આ એક પ્રયાસ છે કે ખરેખર અમે ગુજરાતી કલ્ચરને આગળ વધારીએ અને બને ત્યાં સુધી આપણી ગુજરાતી પબ્લિક આપણા ગુજરાતી કલ્ચર બાજુ વળે એવો એક પ્રયત્ન કરેલો છે. ધારો કે આનું મ્યુઝિક અમે એવું કહી શકીએ કે અમારા પિક્ચરનું મ્યુઝિક એ અમારું હાર્ટ છે પિક્ચરનું. જેમાં અમે બોલિવૂડના સિંગર્સ લીધા છે. એમાં તમે કદાચ ભાગ્ય જ એવું કોઈ હશે નામ કે જેણે નહીં સાંભળ્યું હોય એવા શંકર મહાદેવન, કે જેમણે તારે જમી પર એક માવાળું સોંગ હિન્દીમાં ગાયું હતું. એના પછી આ એક ગુજરાતીમાં ફર્સ્ટ ટાઈમ એમણે આપણી મૂવીમાં માવાળું એક સોંગ ગાયું છે જે સેડ સોંગ છે. અને અત્યારે ખરેખર લાખો યુવા દિલોની ધડકન કહીએ એવા અરમાન મલિક, જેમણે ખરેખર ફર્સ્ટ ટાઈમ અમારી એક રિક્વેસ્ટ ઉપર ફર્સ્ટ ટાઈમ એમણે ગુજરાતી મૂવી ગાયેલું છે. ત્રીજા સિંગર છે ગુજરાતની દીકરી, જેને કહી શકીએ આપણી અમદાવાદની ગુજરાતની દીકરી ઐશ્વર્યા, જેમણે ખરેખર એમના સુંદર વોઇસમાં અને અરમાન મલિક સાથે એમણે એક રોમેન્ટિક ડ્યુએટ ગાયેલું છે. અને કીર્તિ સગઠિયા, જેમણે આપણું ટાઇટલ સોંગ દાવ થઈ ગયો યારનું એમણે પોતે બી આ ગાયેલું છે. અમારા માટે ગર્વની વાત છે કે બોલિવૂડના આવા નામચીન સિંગરો જેણે અમારા માટે એક આવો સારો એક ઇન્ટરેસ્ટ બતાવ્યો અને અમારી મૂવીમાં કામ કર્યું છે. બાકી ફૂલ્લી કોમેડી મૂવી છે, નાનાથી લઈને મોટા સુધી ખરેખર બધાને મજા પડે એવી આ મૂવી છે. મા અને દીકરાને એક ઇમોશન બી છે. આજે મારી મા હોય તો મારું એક લાગણી અલગ હોય, પણ હું એને બહાર ના બતાવતો હોય તો ખરેખર એક મા અને દીકરાને આ ઇમોશન આમાં છુપાયેલા છે. પ્લસ હવે કોલેજ લાઈફ છે. ગુજરાતી મૂવીમાં અત્યારે કોલેજ લાઈફનો ટ્રેન્ડ વધારે ચાલે છે, પણ અમારામાં બી એક કોલેજ લાઈફ છે એટલે ફૂલ્લી મસ્તી સળીબાજ જેને કહેવાય બધા મિત્રોની એ આમાં રહેવાની. એટલે ત્રણ અમારા જે મેઇન હીરો છે એ ખરેખર ફૂલ્લી એન્ટરટેનમેન્ટ છે. અને કોલેજ લાઈફ તમારી અને મારી આપણે જૂની યાદો જો તાજા કરીએ તો ખરેખર આપણે બી આપણી કોલેજ લાઈફમાં એવી જ મસ્તી અને મજાક કરી હશે જેવી અત્યારે ખરેખર આ પિક્ચરમાં છે. એટલે અને હા, મેઇન વાત કે કોલેજ લાઈફ છે એટલે જોડે રોમાન્સ બી હશે. તમારો અને મારો દરેકની લાઈફમાં આ હશે. એટલે ખરેખર ફૂલ્લી રોમેન્સ છે, ફૂલ્લી કોમેડી છે અને ઇમોશન્સની તો મેં તમને વાત કરી. એટલે ખરેખર ફૂલ્લી પેકેજ જેને કહેવાય ફૂલ પેકેજ એન્ટરટેનમેન્ટ આ મૂવી છે. અમારી એવી જ તમને રિક્વેસ્ટ છે કે તમે ફૂલ ફેમિલી સાથે 24 તારીખે અમે આ દાવ થઈ ગયો યાર આપણા નજીકના સિનેમાગૃહોમાં લઈને આવીએ છીએ, તો ખરેખર તમે જોવા જશો. નાના બાળકથી લઈ અને વડીલ સુધીના બધા જશો એવી અમારી રિક્વેસ્ટ છે. અને ખરેખર જો નહીં જાઓ તો તમારી સાથે દાવ થઈ જશે. પરંપરા મીડિયા અને એન્ટરટેનમેન્ટ વતી અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ખરેખર આ પિક્ચર જોજો. તમને ફૂલ્લી એન્ટરટેનમેન્ટ મળશે અને તમારા પૂરેપૂરા પૈસા વસૂલ થશે. દાવ નહીં થાય તમારી જોડે.
તો તમે અત્યારે આપણે ભરત સરને સાંભળ્યા જે સરે કીધું કે દાવ થઈ ગયો યાર એક ફૂલ્લી એન્ટરટેનમેન્ટ અને પારિવારિક મૂવી છે કે જે તમે 24 તારીખે ખાસ જોવા જજો, મિસ ના કરતા, નકર તમારી લાઈફમાં પણ દાવ થઈ શકશે. આ મૂવીની ટીમ વિશે ડીએમ સર સાથે આપણે થોડીક વાતો કરીએ. ડીએમ સર, સૌથી પહેલાં તો હું અમારી ફિલ્મના 3 હીરો વિશે આપને જરૂરથી જણાવીશ. કારણ કે આમ જોવા જઈએ તો અમે એવું કહી શકીએ કે અમારા 3 હીરો એ ગુજરાતી મૂવીના સુપરસ્ટારથી કંઈ કમ નથી. સૌથી પહેલા હીરો જેને જનતાએ આગળ છેલ્લા દિવસમાં બહુ જ પોતાનો પ્રેમ વરસાવ્યો છે એવા શ્રી મિત્ર ગઢવી. મિત્ર ગઢવી આ મૂવીમાં આદિત્યનું કેરેક્ટર કરી રહ્યા છે, જેને તમે બધા ડેફિનેટલી છેલ્લા દિવસના લોય તરીકે ઓળખો છો. પણ મને એવો પૂરો વિશ્વાસ છે, અમારી ટીમને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ પછી તમે એને આદિત્યના નામથી જરૂરથી ઓળખશો. અને ફિલ્મમાં એમનું કેરેક્ટર કંઈક એવા પ્રકારનું છે કે એમની લાઈફમાં કંઈક એવો દાવ થાય છે અને જેના કારણે આખો ફિલ્મ એમની ઇર્દ ગિર્દ રિવોલ્વ થાય છે. અને એમના જે ખાસ મિત્રો છે, જેમ કે મારા બીજા મિત્રો છે માઇકલ ચૌહાણ, જેને તમે લોકો મોટા ભાગે અમો તમો તરીકે ઓળખો છો, જેની ડાયલોગ ડિલિવરીથી આપણે બધા છેલ્લા દિવસમાં જ ઘણા બધા ડેઝલ થઈ ગયા હતા, ઘણા બધા આપણે અંજાઈ ગયા છે એમની ડાયલોગ ડિલિવરીથી. તો એમણે એવી જ ડાયલોગ ડિલિવરી આ ફિલ્મમાં પણ પૂરેપૂરી આપવાની કોશિશ કરી છે. એ એમના મિત્ર ગઢવીના આદિત્યના ફેન તરીકેનું એક કેરેક્ટર છે. ફિલ્મનું નામ ડેની છે. અને એક્ઝેક્ટલી જે પ્રકારે એમણે અમો તમો બનીને તમને આગળ ઘણી બધી મજા કરાવી છે, આ ફિલ્મમાં પણ એ જ પ્રકારની મજા એ તમને કરાવશે. આ ઉપરાંત ફિલ્મમાં એક વંશ નામનું કેરેક્ટર છે જે વિચ ઇઝ પ્લેડ બાય એક્ઝેક્ટલી અવર મુકેશ રાવ. મુકેશ રાવ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, હું એમ કહી શકું કે ઇરફાન ખાન છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. એ ઘણી સારી એક્ટિંગ કરે છે, ઘણા બધા પ્રેઝમાં એ કામ કરી ચૂક્યા છે અને એ આ વખતે તમને ફરી એકવાર એની એક્ટિંગથી તમને બધાને એ મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આમ જોવા જઈએ તો અમારી ફિલ્મમાં 3 લીડિંગ એક્ટ્રેસ પણ છે, જેમાં સૌથી પહેલાં છે મૌલિકા પટેલ. મૌલિકા પટેલ ઘણા બધા ગુજરાતી ફિલ્મોનો એક જાણીતો ચહેરો છે અને એણે મૌલિકા પટેલે સૌથી પહેલાં ડેબ્યુ કર્યું હતું એક રાજસ્થાની ફિલ્મમાં. એન્ડ યુ વિલ બી ઇવન સરપ્રાઇઝ ટુ નો દેટ કે એમણે રાજસ્થાની ફિલ્મમાં જ્યારે ડેબ્યુ કર્યું ત્યારે બેસ્ટ ડેબ્યુટન્ટનો એવોર્ડ એ જીતી ચૂક્યા છે. ત્યારબાદ એક નવી જ એક્ટ્રેસ કવિશા શાહ, જે એક જર્નાલિસ્ટ છે બાય પ્રોફેશન, અને એમણે પણ આ ફિલ્મમાં ઘણો સારો અભિનય બતાવ્યો છે. આ ઉપરાંત અમારી બીજી એક નવી એક્ટ્રેસ છે જે છે ખુશ્બુ પઢિયાર. ઘણી જ નાની ઉંમરે આ બધા છોકરાઓએ ઘણું જ સારું કામ કર્યું છે અને હું આપને બધાને એવી જ અપીલ કરવા માંગીશ કે એ લોકોના પ્રયાસને તમે સારી રીતે બિરદાવો, તમને વધારે પસંદ પડશે. ગુજરાતી છોકરાઓ છે, ગુજરાતની છોકરીઓ છે અને ગુજરાતના છોકરીઓ ગુજરાતનું યુથ બોલિવૂડ કક્ષાનું દરેક લેવલ બતાવી શકતા હોય તો કેમ આપણે આપણા છોકરાઓની સરાહના કરવા માટે શા માટે આપણે ફિલ્મ તરફ ના જઈએ? અને જો ગુજરાતી ફિલ્મમાં દરેક વસ્તુ, અમારી ફિલ્મમાં આપણે દરેક વસ્તુ સાહેબે કીધું એ પ્રમાણે એન્ટરટેનમેન્ટ છે, મ્યુઝિક અમારું સૌથી બેસ્ટ છે અને જે બી વસ્તુ અમે કરી છે આ ફિલ્મમાં કે એ બધું જ બોલિવૂડ લેવલનું છે. એક પણ વસ્તુ એવી નથી કે જે તમે જે પ્રીવિયસ ગુજરાતી મૂવીઝમાં જોયું છે એવું નહીં. દરેક વસ્તુ એવી જ છે જે માત્ર ને માત્ર માસ અપીલિંગ છે અને ઓડિયન્સ અપીલિંગ છે. એટલે હું આપને એવી જ કહીશ કે ભાઈ તમે આ ફિલ્મને જેમ બને એમ વધુ ને વધુ નિહાળો અને વધુ ને વધુ મજા લો આપણા ફેમિલી સાથે. બીજું ડેબ્યુટન્ટ ડિરેક્ટર છે અમારા દુષ્યંત પટેલ. આગળ ઘણી બધી એમની આ ફર્સ્ટ ફિલ્મ છે એ સ્વીકારવું રહ્યું, પણ આ ઉપરાંત હું તમને એવું કહી શકું કે ઘણી બધી ક્રાઇમ સિરીઝ GSTV માટે ડિરેક્ટ કરી ચૂક્યા છે, ઘણા બધા પ્લેઝ એ માણસ ડિરેક્ટ કરી ચૂક્યા છે. એટલે એક સિઝન્ડ ખેલાડી દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે અને ઘણું બધી મજા એમણે આ ફિલ્મમાં લોકોને કરાવી છે. કદાચ હું તમને એટલું કહી શકું કે છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ, આ બધી ફિલ્મો ઘણી જ બધી એન્ટરટેનમેન્ટ આપને કરીને ગઈ છે. બસ અમે અમારી ફિલ્મ માટે એવા આશાસ્પદ છીએ અને અમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે અમારી ફિલ્મ પણ તમને એ જ લેવલનું એન્ટરટેનમેન્ટ પૂરું પાડશે. આની અમારા તરફથી તમને ગેરંટી છે. શ્યોર, દાવ નહીં થાય કોઈની એ જોડે. થેન્ક યુ સર, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ આપનો આભાર સર. થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમે અમારો વિડીયો જોયો. હવે આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને કમેન્ટ્સ આપો, જેના કારણે અમે ફિલ્મ જગતના સારા વિડીયો તમારા સુધી લાવી શકીએ. ફિલ્મ જગતની અંદરની વાત જાણવામાં લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને આ બધી અંદરની વાતો અમે તમારા સુધી લાવીએ તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. દાવ થઈ ગયો યારના વધારે વિડીયો તમારે જોવા હોય, જેવા કે એનું ટ્રેલર, સોંગ જે આ લાઇનમાં છે જ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમે અમારો વિડીયો જોયો. ગુડ બાય.